वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीतानो सभाष्य विचार करी રહ્યા છીએ। विचार क्रमમાં बीजा अध्यायना 8મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા। આ શ્લોકમાં અર્જુન ના કથન એવું છે કે આ જે શોક અને મોહ એ આલોક અને પરલોકના ભોગ પ્રાપ્ત થવાથી પણ દૂર થાય એમ નથી। કારણ કે અર્જુન શ્રેયસકામી છે। 7મા શ્લોકમાં એણે કહ્યું, યત શ્રેયઃ સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે અહમ તે શિષ્યઃ माम शाधी त्वाम प्रपन्नम। हूँ तमारो शिष्य छो, मारी पर अनुशासन करो अने हूँ तमारा शरणे छुं। एटले मारा माटे जे निश्चित श्रेय होय ए भगवान तमे मने बताओ। भगवान अर्जुन ने कहे कि भाई तारे निश्रेयसनी इच्छा शा माटे छे? शा माटे तू निश्रेयसनी प्राप्ति करवा मांगे? अर्जुने एनो 8મા શ્લોકમાં કહ્યું કે ઇન્દ્રિયાણામ ઉચ્છોષણમ યત શોકમ मम यद अपनुद्यात् न प्रपश्यामि। इंद्रियोનું ઉચ્છોષણ કરવા વાળો આ જે શોક છે, ઉચ્છોષણ એટલે પ્રતપનમ, પ્રતપનમ। इंद्रियोનું ઉચ્છોષણ કરવા વાળો આ જે શોક છે, મમ મારો,
એનું અપનોદન થાય એવો કોઈ ઉપાય ન પ્રપશ્યામી હું જોતો નથી. આત્યંતિક અને એકાંતિક રૂપથી દૂર થાય એવો કોઈ ઉપાય મને દેખાતો નથી. ઇન્દ્રિયોનું ઉચ્ચોષણ કરવાવાળો જે મને શોક થયો છે, મોહ થયો છે, એને દૂર કરવા માટે મને કોઈ ઉપાય દેખાતો નથી. ભગવાન યદિ કહે કે ભાઈ અર્જુન તું શત્રુને મારીશ તો તને રાજ્યની પ્રાપ્તિ થશે અને તે શોક નિવૃત્તિ ભવિષ્યતિ, તારો જે શોક છે એ દૂર થઈ જશે. તો અર્જુન કહે છે કે નહીં, અસપત્નમ રાજ્યમ ભૂમૌ અવાપ્ય અપી ન પ્રપશ્યામિ. असपत्नम राज्यम, असपत्नम रिद्धम राज्यम भूमौ अवाप्य, या भूमौ असपत्नम रिद्धम राज्यम अवाप्य. આ ભૂમિમાં અસપત્નમ એટલે નિષ્કંટકમ, કોઈ શત્રુ ન હોય એવું, રિદ્ધમ રાજ્યમ એટલે સમૃદ્ધ રાજ્યમ, यदि મને પ્રાપ્ત થઈ જાય તોય આ મારો શોક જે છે એ દૂર કરવામાં એ પર્યાપ્ત નથી, એ ઉપાય પર્યાપ્ત નથી. તો ભગવાન કદાચ એમ કે દેવેન્દ્રત્વાદી પ્રાપ્ત્યા શોકનું અપનયન થઈ જશે, સ્વર્ગનો યુદ્ધ કરીશ અને સ્વર્ગ પ્રાપ્તિ થશે, તો એનાથી તારો આ શોક દૂર થઈ જશે. તો યુદ્ધ કર, યુદ્ધના ફળ સ્વરૂપે સ્વર્ગ લાભ થતા તારો શોક દૂર થઈ જશે દેવેન્દ્રત્વની પ્રાપ્તિ થતા. તો અર્જુન કહે છે કે સુરાણામ અપી ચાધિપત્યમ અવાપ્યમ અપી નહીં પ્રપશ્યામિ. કહે છે કે સુરોનું આધિપત્ય એટલે દેવેન્દ્રત્વ પદ જો પણ મને મળી જાય તોય શોક અને મોહ મારો એનાથી પણ દૂર થઈ શકે એમાંય મને ઉપાય દેખાતો. કદાચ દેવેન્દ્રત્વ પદ પ્રાપ્ત થઈ જાય તોય શોક મોહ દૂર થાય એવું હું માનતો નથી. તો આ વાત થઈ ગઈ. એટલે શોક અને મોહ જે છે એને આપણે ત્યાં શાસ્ત્રોમાં એને જ સંસાર કહેવામાં આવે છે. શોક અને મોહને જ સંસાર કહેવામાં આવે છે. તો આ જે શોક મોહ ઉપલક્ષિત જે સંપૂર્ણ સંસાર છે, બંધન છે, એની નિવૃત્તિ કરવા માટે આપણે ત્યાં વેદોમાં બે ઉપાય બતાવ્યા છે. નિવૃત્તિ કરવા માટે વેદોમાં બે ઉપાય બતાવ્યા છે. એક ધર્મનું અનુષ્ઠાન અને એક બ્રહ્મનું જ્ઞાન. ધર્મનું અનુષ્ઠાન અને બ્રહ્મનું જ્ઞાન. તો ધર્મનું અનુષ્ઠાન જે છે એ સ્વર્ગનું ફળ દેવા વાળું છે. અને સ્વર્ગ જે છે એ આપેક્ષિક છે, આપેક્ષિક નિત્ય છે, હંમેશા રહેવા વાળું.
એ ફળ પણ નાશવંત છે. એટલે યુદ્ધના ફળ સ્વરૂપે કાદાચિત અર્જુન કહે કે સ્વર્ગની પ્રાપ્તિ મને થઈ જાય તો એનાથી મને નિત્ય શોક મોહની નિવૃત્તિ થાય એવું લાગતું એ વાત છે. તો બીજો ઉપાય એક બાકી રે, બ્રહ્મ જ્ઞાન. બીજો ઉપાય શું છે? બ્રહ્મનું જ્ઞાન. તો વેદના બે અર્થ છે, એક ધર્મ અને એક બ્રહ્મ. તો ધર્મનો ફળ સ્વર્ગ જે છે એ સંસાર અંતપાતી જ ફળ છે. એટલે સંસાર અંતપાતી ફળ હોવાથી શોક અને મોહની નિવૃત્તિ એકાંતિક અને આત્યંતિક રૂપથી સંભવ. આપેક્ષિક નિવૃત્તિ છે, પણ એકાંતિક અને આત્યંતિક નિવૃત્તિ ધર્મના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય તો પણ થાય એમ. અર્જુન ચાહે છે કે મારો આ શોક અને મોહ જે છે એ એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર થઈ જાય. એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર થઈ જાય. એટલે અર્જુનના જ વચનમાં આ વાત જોવા મળે છે કે સૂરો દેવતાઓનું આધિપત્ય જે ઇન્દ્રત્વ જે છે એ ધર્મનું ફળ છે. એનું ફળ છે? ધર્મનું ફળ છે. ને ધર્મનું ફળ સંસાર છે. ધર્મનું ફળ સંસાર છે. તો સ્વર્ગ જે છે અને બ્રહ્મલોક છે એ પણ સંસાર અંતપાતી છે. શું છે? સંસાર અંતપાતી જ ફળ છે. ત્યાંય સંસાર છૂટતો નથી. ત્યાં સંસાર છે. સંસારની હદ ક્યાં સુધી? બ્રહ્મલોક સુધી. ક્યાં સુધી? ભગવાને હદ બાંધી. આ બ્રહ્મ ભૂના લોકા પુનરાવર્તિનોર્જુના. બ્રહ્મલોક સુધી આ સંસાર છે. તો ધર્મના ફળ સ્વરૂપે વ્યક્તિ ઉર્ધ્વલોકમાં ગતિ કરે છે. અધર્મના ફળ સ્વરૂપે આ જીવ છે એ અધોગતિને પ્રાપ્ત કરે છે. તો ધર્મનું ને અધર્મનું ફળ શું છે? સંસાર જ છે. એટલે સુરાણામ આધિપત્યમ, એમાં કેવલ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત દેવેન્દ્ર પદ જ નહીં, પણ ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત બ્રહ્મત્વ એટલે કે બ્રહ્મલોક પણ એ પણ ગ્રહણ કરી લેવાનું છે. એટલે એ સંસાર અંતપાતી જ ફળ છે. એટલે જ્યારે અહીંયા ધર્મની વાત આવે છે ત્યારે કર્મ અને ઉપાસના બંને ગ્રાહ્ય છે. એટલે કે અર્જુન એવું કહેવા માંગે છે કે જો હું યુદ્ધ કરીશ તો યુદ્ધથી જે ફળ પ્રાપ્ત થશે દેવેન્દ્ર પદ યા બ્રહ્મપદ ઉપાસનાના ફળ સ્વરૂપે એ શોક અને મોહની આત્યંતિક અને એકાંતિક નિવૃત્તિ કરવામાં સક્ષમ નથી. સમજાણું? એકાંતિક અને આત્યંતિક રૂપથી શોક મોહની નિવૃત્તિ કરી શકે એમ નથી. કારણ કે સ્વર્ગ જે છે એનો પણ ભોગથી ક્ષય થઈ જાય છે. સ્વર્ગનો પણ ભોગથી ક્ષય થઈ જાય છે. અને ભોગથી સ્વર્ગનો ક્ષય થયા પછી સ્વર્ગથી હવે પાછળ સ્વર્ગ ફળનો ક્ષય થયા પછી ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ એ વાત ભગવાને પણ કહી છે. અને શ્રુતિઓ પણ કહે છે નાકસ્ય પૃષ્ઠે સુકૃતેન ભૂત્વા ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ. શ્રુતિ વાક્યો કહે છે કે કર્મનું ધર્મનું ફળ છે સંસાર અંતપાતી જ છે અને ભોગના ક્ષયે પાછું જન્મ ને મરણમાં જીવને આવવું પડે છે. એટલે સ્વર્ગનું આધિપત્ય અને બ્રહ્મલોકની પ્રાપ્તિ જે છે એ
શોક અને મોહને દૂર કરવા માટે એકાંતિક અને આત્યંતિક ઉપાય નથી. સમજાણું? એટલે શોક અને મોહને દૂર કરવા માટે એકાંતિક અને આત્યંતિક ઉપાય જે છે એ એકમાત્ર બ્રહ્મ જ્ઞાન છે. શું છે? બ્રહ્મ જ્ઞાન. અને અર્જુને એવું કહ્યું, યત શ્રેય સ્યાત નિશ્ચિતમ તન્મે બ્રૂહિ. એટલે અર્જુન જે છે એ શોક અને મોહને નિવૃત્ત કરવા માટે એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર કરવા માટેનો ઉપાય ભગવાનને પૂછે છે. હવે જ્યારે અર્જુને કહ્યું કે ભગવાન નિશ્ચિતમ શ્રેય યત સ્યાત મે તદ બ્રૂહિ, મારું નિશ્ચિત શ્રેય થાય એવો ઉપાય તમે મને બતાવો. એટલે કે શોક અને મોહને દૂર કરવાનો એકાંતિક અને આત્યંતિક ઉપાય હોય એ તમે મને બતાવો. અર્જુને આવું કહ્યું છે. તો હવે એ ઉપાય છે બ્રહ્મ જ્ઞાન. ધર્માનુષ્ઠાન જે છે પર્યાપ્ત નથી, તો બ્રહ્મ જ્ઞાન જે છે એ પર્યાપ્ત છે. શોક અને મોહને દૂર કરવા માટે એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર કરી શકાય એવું સાધન છે. બ્રહ્મ જ્ઞાનથી શોક અને મોહ એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર થઈ જાય છે. તરતી શોકમ આત્મવિદ એ શ્રુતિ વાક્ય કહે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સામાન્ય રૂપથી અર્જુનને યુદ્ધમાં પ્રેરિત કરવા માટે કડવા વચન કયા? કુતસ્ત્વા ઇત્યાદિ બીજા અને ત્રીજા શ્લોકથી. બીજા અને ત્રીજા શ્લોકમાં કે અર્જુન ધર્મયુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય એ માટે એ બે શ્લોકમાં સામાન્ય વચન કયા? પણ અર્જુન જે છે એવું કહે છે કે હું યુદ્ધ કરીશ તો યુદ્ધ માત્રથી, યુદ્ધના ફળ સ્વરૂપથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થઈ જાય, બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ જાય, તો એનાથી આ શોક અને મોહ જે છે એને એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર કરવા માટે એ ઉપાય પર્યાપ્ત નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને હવે અર્જુનને શોક અને મોહ એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર થાય એ માટે થઈને આત્મતત્વનો બોધ કરે છે. શેનો? બ્રહ્મ જ્ઞાનનો, બ્રહ્મનો બોધ કરે છે. તો એ પહેલા સંજય જે છે 9મા અને 10મા શ્લોકમાં અર્જુનની જે છે અને ભગવાન શ્રી કૃષ્ણની જે આ વાત છે એ ધૃતરાષ્ટ્રને કરે છે. તો એ શ્લોક પહેલા આપણે જોઈ લઈએ. સંજય ઉવાચ. બોલો. એવમુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશઃ પરંતપઃ ન યોત્સ્ય ઇતિ ગોવિન્દ મુક્ત્વા તૂષ્ણીં બભૂવઃ. તમુવાચ ઋષિકેશઃ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષેદन्तમિદં વચઃ. તો આ સંજયનું કથન છે ધૃતરાષ્ટ્ર પ્રતિ.
8મા શ્લોક સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે જે સંવાદ થયો એ સંવાદ હવે સંજય એ વિતક કથા ધૃતરાષ્ટ્રને બતાવે છે. તો સંજય શું કહે છે? 9મા શ્લોકમાં તથા પહેલા આપણે એનો સંધિ વિગ્રહ કરીએ. એવ મુક્ત્વા, એમાં 2 પદ છે, એવમ અને ઉક્ત્વા. ઋષિકેશમ એ સંબોધન છે. સંબોધન ભગવાનને માટે શબ્દ પ્રયોગ કર્યો છે, સંબોધન નથી. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે એટલે સંબોધન નથી. ગુડાકેશ એ અર્જુનને માટે શબ્દ પ્રયોગ કર્યો. પરંતપ એ પણ. ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. સંજયનું વચન છે. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે પરંતપ, નહીં, સંજય જે છે એ ધૃતરાષ્ટ્રને આ વાત પરંતપ અને ગુડાકેશ ઋષિકેશમ એવમ ઉક્ત્વા ન યોત્સ્યતિ ગોવિંદમ એવમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ, એ રીતે વાક્ય પ્રયોગ થશે. સંજયે અર્જુનના માટે 2 શબ્દ પ્રયોગ કર્યા છે, પરંતપ અને ગુડાકેશ. પરંતપ અને ગુડાકેશ એ 2 અર્જુનના માટે શબ્દ પ્રયોગ છે. ધૃતરાષ્ટ્ર માટે કોઈ સંબોધન આ શ્લોકમાં નથી. યદ્યપિ સંજય આ વાત ધૃતરાષ્ટ્રને કહે છે, પણ ધૃતરાષ્ટ્રના માટે સંબોધનનો પ્રયોગ આ શ્લોકમાં એકેય નથી. સંજય કહે છે એવમ ઉક્ત એટલે આ પ્રમાણે કહીને. એવમ એટલે પૂર્વમાં કયા પ્રમાણે, એટલે પૂર્વમાં શ્લોકોમાં અર્જુને જે વચન કહ્યા કે નહીં, અર્જુનનું વચન છે 4th શ્લોકથી લઈને 8મ શ્લોક સુધીનું અર્જુનનું જે કથન છે, વચન છે, એ એવમથી ગ્રહણ કરવાનું છે. એવમ મને આ પ્રમાણે કહીને. અર્જુને આ વચન કોને કહ્યા? ઋષિકેશમ એટલે ઋષિકેશને, એટલે ભગવાન શ્રી કૃષ્ણને. પરંતપ ગુડાકેશ ઋષિકેશમ એવમ ઉક્ત્વા. પરંતપ એવો ગુડાકેશ જે છે એ ઋષિકેશ એટલે ભગવાન શ્રી કૃષ્ણને પૂર્વોક્ત પ્રમાણે કહીને. અંતમાં અર્જુને શું કહ્યું? ન યોત્સ્ય ઇતિ ગોવિંદમ ઉક્ત્વા તૂષ્ણીમ બભૂવઃ. અર્જુને ભગવાનને કહ્યું કે હે ગોવિંદ, ન યોત્સ્ય ઇતિ, હું યુદ્ધ કરવા માંગતો નથી. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે ધૃતરાષ્ટ્ર, 4th શ્લોકથી 8મા શ્લોક સુધીના વચન અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કીધા અને અંતમાં ભગવાનને કહી દીધું કે ન યોત્સ્યતિ ગોવિંદ, હે ગોવિંદ, ન યોત્સ્યે, હું યુદ્ધ કરવા માંગતો નથી. આવું વચન અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહી અને તૂષ્ણીમ બભૂવ, ચૂપચાપ જે છે એ ચૂપ થઈ ગયો. અર્જુન ન યોત્સ્ય એવું કહીને ચૂપ થઈ જાય છે. આ વાત સંજયે ધૃતરાષ્ટ્રને કરી. 9મા શ્લોકમાં જે વાત છે એ વાત સંજયે ધૃતરાષ્ટ્રને કરી કે ભાઈ અર્જુને તો યુદ્ધ કરવાની ના પાડી દીધી છે.
તો હવે ધૃતરાષ્ટ્રના મનમાં શું થશે? હર્ષ થશે કે શોક થશે? હર્ષ થાય ને, કારણ કે અર્જુને તો યુદ્ધ કરવાની ના પાડી દીધી છે, એટલે અર્જુન યુદ્ધ નહીં કરે. અને સંધિ તો થઈ નથી, યુદ્ધ નહીં કરે, તો રાજ્ય છે એ મારા પુત્ર દુર્યોધનની પાસે જ રહેશે. એવું જે છે એ ધૃતરાષ્ટ્ર જે છે એ ખુશ થઈ જાય છે. તો એ જે ખુશીને સંજયે જલ્દી જ દૂર કરી દીધી. સંજયે, કારણ કે સંજય કહે છે કે આગળ કઈ ભગવાને એવું નથી કહ્યું ના કઈ વાંધો નહીં અર્જુન તારે ન યુદ્ધ કરો તો કઈ વાંધો નહીં, એવું કહ્યું નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરે છે. એટલે ધર્માનુષ્ઠાન પૂર્વક ચિત્ત શુદ્ધ થયા પછી અર્જુનની અંદર આ બધા લક્ષણો ભગવાને જોયા અને અર્જુનની અંદર છે. ધર્માનુષ્ઠાનના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધ થયા પછી વિવેક આદિ 4 સાધન સંપત્તિ હોવી જોઈએ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી પાસે. બ્રહ્મ જ્ઞાન કોને દેવું જોઈએ? કે જે વિવેક આદિ 4 સાધનથી સંપન્ન છે. યા તો એમ કહો કે ભગવાન સમજો કે બુદ્ધ પૂરી વૈદિક પ્રક્રિયા બતાવે છે. મનુષ્યએ આત્મશ્રેય પ્રાપ્ત કરવું હોય તો સૌ પ્રથમ ધર્માનુષ્ઠાન, અને ધર્માનુષ્ઠાન કર્યા પછી બ્રહ્મ જ્ઞાન. એટલે ધર્માનુષ્ઠાન એટલે ધર્મ જિજ્ઞાસા માટે જેમ વેદાધ્યયનની આવશ્યકતા છે, વેદાધ્યયન પૂર્વ વ્રતની અપેક્ષા છે, એમ બ્રહ્મ જિજ્ઞાસા માટે પણ વેદાધ્યયનની પૂર્વવ્રતની ઉપેક્ષા છે, પણ આનંતર્ય વેદાધ્યયનનું નથી. ધર્મ જિજ્ઞાસાને આનંતર્ય કોનું છે? ધર્મ જિજ્ઞાસા માટે આનંતર્ય કોનું છે? વેદ અધ્યયનનું. વેદાધ્યયનનું આનંતર્ય છે. બ્રહ્મ જિજ્ઞાસા માટે પણ વેદાધ્યયન તો અપેક્ષિત છે જ, પણ આનંતર્ય વેદાધ્યયનનું જ હોય એવું જરૂરી નથી. અહીંયા તો અનંતર્ય છે વિવેકાદિ સાધન સંપત્તિ અનંતર. બ્રહ્મ જિજ્ઞાસાને આનંતર્ય સાધન ચતુષ્ટ સંપત્તિનું છે, અને ધર્મ જિજ્ઞાસાને આનંતર્ય માત્ર વેદાધ્યયનનું છે. આ વાત આચાર્યોએ સૂત્રમાં અને ભાષ્યકારોએ સૂત્રના અર્થમાં નિશ્ચિત કરેલી. અને એટલે નિશ્ચિત કરેલી હોવાથી ધર્માનુષ્ઠાન જે છે એ શોક અને મોહને નિવૃત્તિનું એકાંતિક અને આત્યંતિક સાધન નથી. બ્રહ્મ જ્ઞાન છે એ જ સાધન છે. એટલે સંસારથી વિષન્ન વ્યક્તિ માટે બ્રહ્મ જ્ઞાન છે, અને સંસારમાં જેને રહેવું છે એના માટે ધર્માનુષ્ઠાન છે. સંસારમાં જેને પ્રીતિ છે, સંસારની અંદર રાગ છે, તો એને શું કરવું જોઈએ? એને ધર્માનુષ્ઠાન કરવું જોઈએ. અને સંસારથી જે વિષન્ન છે, વિરક્ત છે, એના માટે બ્રહ્મ જ્ઞાન છે, બ્રહ્મ જિજ્ઞાસા છે. તો અર્જુને ન યોત્સ્ય ઇતિ કહી દીધું, અને પછી અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણની જે વાતચીત છે એ આગળ પણ 10મા શ્લોકમાં સંજય શું કહેજો? ભગવાને અર્જુનની ઉપેક્ષા નથી કરી, પણ
નિશ્રેયસ્કર જે સાધન છે શોક અને મોહની નિવૃત્તિનું, અને શોક અને મોહને એકાંતિક અને આત્યંતિક રૂપથી દૂર કરે એવું સાધન બ્રહ્મ જ્ઞાન છે, એ ભગવાન કહે છે. એ વાત અર્જુને સંજય ધૃતરાષ્ટ્રને કરી કે તમ ઉવાચ ઋષિકેશ પ્રહસન ઇવ ભારત સેનયો ઉભયો મધ્યે વિષેદંતમ ઇદમ વચઃ. અચ્છા, તો ન યોજશે તે ગોવિંદ એવું જયારે અર્જુને કહ્યું તો પછી ભગવાને શું કહ્યું? તો કહે છે કે તમ, ભારત શબ્દ છે ને એ સંજય ધૃતરાષ્ટ્ર માટે કરે છે. હે ભારત, ઋષિકેશ તમ પ્રહસન ઇવ ઉવાચ. ઋષિકેશ તમ, ઋષિકેશ સેનયોરુભયોર્મધ્યે વિષિદંતમ તમ ઇદમ વચઃ ઉવાચ. પ્રહસન ઇવ ઇદમ વચઃ ઉવાચ, એવું વાક્ય બની ગયું. કહ્યું કે સંજય કહે છે કે હે ભારત, ઋષિકેશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. ઋષિકેશ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે ભારત, ઋષિકેશ સેનયોરુભયોર મધ્યે બેઉ સેનાની વચ્ચે વિષિદંતમ એટલે વિષાદ કરતા અર્જુનને પ્રહસન ઇવ માનો હસતા હોય એ પ્રમાણે ઇદમ વચઃ ઉવાચ. ઇદમ એટલે વક્ષમાણ પ્રકારક 11મા શ્લોકથી જે ભગવાન કહી રહ્યા છે એ વચન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કયા. એટલે ધૃતરાષ્ટ્રને એમ થયું કે આ ભગવાન શ્રી કૃષ્ણ છોડશે નહીં, અર્જુનને યુદ્ધ કરાવે, પાર કરશે, કે અર્જુનને બેસવા નથી દેતા, એની ઉપેક્ષા નથી કરી કે કાંઈ વાંધો નહીં, અર્જુન નો યુદ્ધ કરવું તો ચાલ આપણે ઘરે જતા રહીએ, હસ્તિનાપુર જતા રહીએ ત્યાં, એવું ભગવાને કહ્યું નહીં. પણ આગળ પ્રમાણે વચન કહે છે. હવે એ વચન શું છે એ 11મા શ્લોકથી શરૂ થાય છે. પ્રહસન ઇવ એ શબ્દ અહીંયા મહત્વપૂર્ણ છે. પ્રહસન એટલે માનો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો પરિહાસ ઉડાવતા હોય એ રીતે. શું કરતા હોય? પરિહાસ ઉડાવતા હોય કે અર્જુન જે છે એના આવા ઉન્મત્ત પ્રલપ તુલ્ય વચન સાંભળ્યા, અર્જુનના ઉન્મત્ત પ્રલપવત તુલ્ય વચન સાંભળ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની હાંસી ઉડાવતા હોય એ પ્રમાણે અર્જુનને વચન કયા. ઇદમ વચન, ઇદમ એટલે અશોચાનન શોચસ્વ ઇત્યાદિથી જે ભગવાન કહી રહ્યા છે એ વચન અર્જુનને કયા. એ વાત, આ વાત સંજય ધૃતરાષ્ટ્રને કહી. હવે આગળના જે વચન છે ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આગળ કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः